સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું હોય તો ભાત ખાધા પછી દૂધ ન પીવું. ટેટી કે તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તેનાથી કોલેરા થઈ શકે છે. રોજ થોડા જીરું ખાવાથી કિડની સાફ થાય છે. આદુનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલું લોહી ફરવા લાગે છે. વધુ પડતી ચા પીવાથી વારે વારે પેશાબ થાય છે. જો તમારા પગની એડીમાં તિરાડ પડી ગઈ હોય તો સરસવના તેલમાં થોડી હળદર ભેળવીને લગાવવાથી એડી ઠીક થઈ જશે. ગોળ સાથે ભાત ખાવાથી કફ અને ગળામાં ખરાશા જેવી સમસ્યા ક્યારેય થતી નથી. તુલસીના પાન ખાવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત મળે છે. ચા પીતા પહેલાં તરત જ ઠંડુ પાણી ન પીવું જોઈએ, તેનાથી માથું ગરમ થઈ જાય છે. ધાણાનો રસ લગાવવાથી માથાની તાલ પર વાળ ઉગવા લાગે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે ગ્રીન ટી ઉપયોગ ફાયદાકારક છે. આપણને માથાની નીચે ઓશીકું રાખવાનું ટાળવું જોઈએ, તેનાથી આપણે કરોડરજ્જુ અને ગરદનને તકલીફ થઈ શકે છે. જો શક્ય હોય તો તમારા માથા નીચે સુતરાઉ કાપડ મૂકો. કબજિયાત હોય તો માખણમાં જીરું ભેળવીને ખાવો. તજનું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત મળે છે અને જૂની ઉધરસમાં પણ રાહત મળે છે. જે લોકો જમ્યા પછી સ્નાન કરે છે, તેમની ત્વચાનો રંગ કાળો થઈ જાય છે. ગોળમાં અનેક ઔષધીય ગુણો છે. ગોળ નિયમિત સેવન કરવાથી અનિયમિત પીરિયડને નિયંત્રણ કરવામાં મદદ મળે છે. કંઈ પણ વાંચતા પહેલાં થોડું જીરું ખાઓ, તે તમે જે વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદ કરે છે. જે લોકો રોજ દહીંનું સેવન કરે છે, તેમને યુરિન ઇન્ફેક્શન નથી થતું. ચા પીધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે. જો તમે જમ્યા પછી તરત સૂઈ જાઓ છો તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ ઝડપથી બેરા થવા લાગે છે. જે વ્યક્તિ પેશાબ બંધ કરે છે, તેને લકવા થઈ શકે છે અને તે પેટ સંબંધી અન્ય ઘણા રોગોનું જોખમ પણ વધારે છે. ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ, તેનાથી લીવરને નુકસાન થાય છે. વધુ પડતું ટેન્શન લેવાથી લોહી જાડું થાય છે, જેના કારણે લોહીના ગાંઠવાનું શરૂ થાય છે. તેથી જ વધારે ટેન્શન લેવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. વધુ પડતો ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે. હાથ અને પગ પર એલોવેરા લગાવીને સૂવાથી મચ્છરો કરડતા અટકાવાય છે. જો તમે કબજિયાતથી પીડાતા હોવ તો 2 પલાળેલા અંજર ખાવાથી તમને ક્યારેય કબજિયાત નહીં થાય. બાજરીના રોટલો ખાવાથી કબજિયાત થાય છે. ગરમ તસવીર તેમજ કબજિયાતને કારણે હરસમસાની તકલીફ થવાની શક્યતાઓ પણ અનેક ગણી વધી જાય છે. સફરજન ખાવાથી રાત્રે વારે વારે પેશાબ આવવાનું બંધ થાય છે. જો તમારે સ્વસ્થ અને સુંદર રહેવું હોય તો તમારે આહારમાં રોટલી અને ભાતનું પ્રમાણ ઓછું કરો અને વધુને વધુ ફળો ખાઓ. મધ અને તજના સેવનથી કબજિયાત, ગેસ, એસિડિટીમાંથી રાહત મળે છે અને ઝડપથી કામ કરે છે. આયુર્વેદ અનુસાર જો તમે આંતરિક નબળાઈ અનુભવી રહ્યા છો તો તમારે દૂધ સાથે શીતલજીતનું સેવન કરવું જોઈએ. લીલી ઇલાયચી ખાવાથી છાતીની બળતરામાં રાહત મળે છે. જો તમને પીરિયડ દરમિયાન તમારી પીઠમાં તીવ્ર દુખાવો અથવા જડતા હોય તો તમે તમારા માટે શારીરિક શ્રમ કરવાનું ટાળવું વધુ સારું રહેશે, નહીંતર તમારા શરીરમાં આ દુખાવો વધુ વધી શકે છે. ડુંગળીનું અથાણું ખાવાથી એમોનિયા મટે છે. જો તમે મચ્છરથી પરેશાન છો તો સૂતી વખતે તમારી પાસે મીઠાનું પાણી રાખો. આખી રાત મચ્છર તમારાથી દૂર રહેશે. જો આપણને ભાત ખાઈએ તો આપણને ઊંઘમાં તકલીફ થઈ શકે છે.
જો તમને ક્યાંક મોજ આવી ગઈ હોય તો ઘેટાના દૂધથી હળવા હાથે માલિશ કરો. તમારી મોજ સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે અને દુખાવો પણ દૂર થઈ જશે. ગરમીને કારણે એલર્જી હોય ત્યાં દહીંમાં કાકડી ભેળવીને ખાવો. એલર્જીથી રાહત મળશે. કાળા જીરુંના તલથી શરીર પર માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે. જ્યારે પણ તમે છીંક આવવાનું શરૂ કરો છો ત્યારે તમારું માથું નમાવો અને તમારી યાદશક્તિમાં સુધારો થવા લાગશે. જે મહિલાઓ ઉકળેલા કોળાનું પાણી પોતાના માથા પર લગાવે છે તેમના વાળ ઝડપથી વધે છે અને વાળ ઝડપથી સફેદ થતા નથી. નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવીને લગાવવાથી શરીરની ખંજવાળ મટે છે. ડુંગળી કાપીને બીજા દિવસે ઉપયોગ માટે રાખવાથી પેટના રોગો થશે. રાત્રે તાજી હવામાં સૂવાથી વ્યક્તિનું મગજ સારું કામ કરવા લાગે છે. જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો હોય તો તમારે આહારમાં સલાડ તરીકે કાકડીનો ઉપયોગ કરો. કાચી હળદરનું સેવન કરો. શરીર પર બીજાના ઈજાના કિસ્સા ખૂબ જ ફાયદાકારક છે. કુંવારાપાઠનું પાણી ગરમ કરીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે. રોજ રાત્રે વહેલા સૂવાની આદત પાડો. તેનાથી આંખની રોશની તેજ થાય છે અને મગજ પણ મજબૂત બને છે. દાડમના દાણા ખાવાથી શરીરને વધારાની ચરબી ઓગળે છે. નખ કાપ્યા પછી પગના અંગૂઠામાં સરસવના તેલ લગાવો. તેનાથી તમારી આંખની રોશની ઓછી નહીં થાય. 4 ચમચી દેશી ઘીમાં થોડું કેસર ભેળવીને રાત્રે સૂતા પહેલાં લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ઠંડી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. જો તમને તમારા દાંતમાં ખટાશા લાગતી હોય તો બદામ ખાવો. ખટાશા દૂર થઈ જશે. ઈસબગુલ પાવડર અને થોડો લીંબુનો રસ પાણીમાં ભેળવી પીવાથી વજન ઘટવામાં મદદ મળે છે. મલાઈમાં થોડો લીંબુનો રસ ભેળવીને રાત્રે સૂતા પહેલાં હોઠ પર લગાવો. તેનાથી તમારા હોઠની કડાશા દૂર થઈ જશે. મોટી એલચી ખજૂર સાથે ખાવાથી વૃદ્ધ સ્ત્રી પણ યુવાન દેખાવા લાગે છે. દરરોજ સૂતા પહેલાં તમારા પગના તળિયે અને હથેળીઓને તેલથી માલિશ કરો. આ તમને ઘણી બધી બીમારીઓમાંથી બચાવશે. મગજમાં ગરમી લાગે તો તરબૂચ ખાવો. તરબૂચ મગજને ઠંડક આપે છે. ચીકુનું શેક ને બનાવીને પીવાથી દ્રષ્ટિ સુધરે છે અને શરીર પણ ફિટ રહે છે. ચીણાનું શાક ખાવાથી વૃદ્ધાવસ્થામાં પણ શરીરમાં શક્તિ જળવાઈ રહે. ચહેરા પર ટમેટાં કાપ્યા પછી અડધા ટમેટાં થોડા કોફી પાવડર ઉમેરીને હળવા હાથે 1-2 મિનિટ સુધી મસાજ કરવાથી ચહેરો ચમકીદાર બને છે. જે વ્યક્તિ વધારે વિચારે છે અને વધારે ટેન્શન લે છે તેનો ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. લાકડાના કાંસકાનો ઉપયોગ કરો. આનાથી વાળ તૂટવા ઓછા થશે અને મજબૂત રહેશે. થોડી હળદરમાં એલોવેરા મિક્સ કરીને લગાવવાથી ચહેરાના ડાઘ દૂર થાય છે. વરસાદની ઋતુમાં કાચું સલાડ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે વરસાદની ઋતુમાં કાચું વસ્તુ ખાવાથી બેક્ટેરિયા સરળતાથી શરીરમાં પ્રવેશ કરે છે. દાંત પર થોડું માખણ ઘસવાથી દાંતની પીળાશા દૂર થાય છે. નબળી પાચનશક્તિ ધરાવતા લોકોએ કેળા ન ખાવા જોઈએ. જે વ્યક્તિ વહેલા ઊંઘે છે અને સવારે વહેલા જાગે છે તે ફ્રેશ દેખાય છે અને તેના ચહેરા પર ચમક આવે છે.